નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર. 14 ગુણસ્થાનમાં 5મા ગુણસ્થાન સાવમાં પ્રતિમાના સ્વરૂપનું કથન છે. પ્રતિમાનું સ્વરૂપ 58 ગુણ છે. संयम अंश जयो जहां भोग अरुचि परिणाम उदय प्रतिज्ञा को भयो प्रतिमा तापो नाम. કે છે કે સંયમનો અંશ જાગ્યો એટલે પ્રથમ આત્માના અનુભવમાં, શુદ્ધતાના અનુભવ વેદનમાં પ્રતિસ્થવી એવું સમ્યક દર્શન તો એને હોય છે. સમ્યક દર્શન વિના સંયમનો અંશ હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? સંયમ સમ્યક ઉપરાંતની વાત છે ને. એમાં આત્માના નિર્વિકલ્પ સ્વભાવનો અનુભવ પ્રથમ થતા એમાં એની શ્રદ્ધા થઈ કે આ વસ્તુ પૂર્ણ આનંદ સ્વરૂપ છે. એમાં રાગે નથી, સંસાર નથી, શરીર કર્મ કોઈ ચીજ જ એમાં નથી. બરાબર. એવું આત્માનું અંતર્મુખ થઈને સમ્યક જ્ઞાનની પર્યાયમાં પૂર્ણ આત્મા જણાય અને એમાં વેદન થાય શુદ્ધનું, એની પ્રતીતિ થાય તેને સંગીત કહે છે. બરાબર. સમજાણું કાંઈ? એ કુદેવ કુગુરુ કુશાસન ને માને નહીં. બધા દેવ હરખા, બધા ધન હરખા એવું હોય નહીં. એમ વ્યવહારે દયાદાનના વિકલ્પ રાગ એનાથી ધર્મ થાય એ પણ માને નહીં. એ વાત કુંકુંદાચાર એ જે દિગંબર ધર્મ વાસ્તવિક તત્વો એમણે જે કહ્યું બરાબર એવું અંદર સ્વરૂપના ભાનમાં આવે ત્યારે તેને સંકિત કહેવામાં આવે છે. એ માર્ગ વિતરાગ દિગંબર દર્શન સિવાય બીજે ક્યાંય છે નહીં. બરાબર. એવો માર્ગ જીનવરે કહ્યો કે આત્મા ધ્રુવ ચૈતન પૂર્ણ પ્રભુ એના તરફના વલણવાળી દશા એને જગન્યના પહેલી દ્રવ્યનો આશ્રય જગન્યપણે જેને લીધો છે એને અહીંયા સમ્યક દર્શન કહેવામાં આવે છે. એથી થોડો ઉગ્ર વધારે આશ્રય લીધો ત્યારે શાંતિ બીજા કશાયના અભાવની શાંતિ પ્રગટે અંશે વિશેષ એના સંયમ અંશ કયો છે. સમજાણું કાંઈ? સંયમ અંશ જગ્યો જહાં ભોગ અરુચિ પરિણામ. ભોગની અરુચિ તો રુચિ નહીં તો સંકેત દર્શનમાં જ હોય છે. આ તો આસક્તિનો અંશ ઘટ્યો છે એ અપેક્ષા વાત છે. બરાબર. સમજાણું કાંઈ? સમ્યક દર્શન આત્માનું ભાન થતા
કોઈ ભોગની વિષયની રુચિ એને હોતી જ નથી. બરાબર. કેમ કે આત્મામાં જેને આનંદ જોયો એ આનંદ ક્યાંય એને ભાસતો દુઃખ ભાસે છે બધે. બરાબર. વિષયની વાસના, આબરૂ કીર્તિનું રક્ષ જવું, એ બધું દુઃખ ભાસે છે. અરુચિ એટલે દ્વેષ એમ નહીં, પણ ભોગમાં સુખ છે એ બુદ્ધિ જ જેની ચોરી ગઈ છે. બરાબર. અને આનંદ, આત્મામાં આનંદ છે એવી જેને અનુભવ દ્રષ્ટિ થઈ છે એને ભોગની તો અરુચિ જ હોય. બરાબર. ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં છન્નું 1000 સ્ત્રીના સંગમાં દેખાય, પણ એને એના ભોગની રુચિ હોય નહીં. બરાબર. જ્યાં અતિન્દ્રિય આનંદનો નાદ ભગવાન સ્વભાવના ભાને જ્યાં જાગ્યો એને ક્યાંય રુચિ ભોગની વિષયની, શબ્દ રૂપ રસગંધ ને સ્પર્શ તેના તરફનો પ્રેમ રુચિ એને હોય ને. સમજાણું કાંઈ? પણ પ્રતિમામાં તો એથી આગળ વધીને ભોગની આસક્તિ ઘટે છે. સમજાય છે કાંઈ? આસક્તિ ઘટે છે. એને અહીં અરુચિના અર્થમાં કહ્યું છે. ઉદય પ્રતિજ્ઞા કો ભયો, પ્રતિજ્ઞા થઈ ગયા. હા, અંદર દિશામાં શુદ્ધતાનો અંશ જાગતા પ્રતિજ્ઞા થઈ ગઈ. બરાબર. આનાથી આગળ જવું નહીં. રાગી મારો એ તો નહીં, પણ રાગની તીવ્રતાની આસક્તિ પણ એને હોય નહીં. પ્રતિમા તાપો ને એને પ્રતિમા કહીએ. બરાબર. પ્રતિમા એટલે આ ભગવાનની મૂર્તિ. કીધું તો ભોગ રુચિ પરિણામની વાત છે. શ્રાવકની 11 પરિમા છે. ગુણની શુદ્ધિના અંશોના પ્રકાર એને પ્રતિમા કહેવામાં આવે છે. દર્શન પ્રતિમાનું સ્વરૂપ પોતે કહે છે. 8 મૂળ ગુણ સંગ્રહે વ્યસન ક્રિયા ન હોય, દર્શન ગુણ નિર્મળ કરે દર્શન પ્રતિમા હોય. પહેલી પ્રતિમા પંચમ ગુણ સ્થાનની દશા. કોઈ બાયથી વ્રત લઈને વિકલ્પ ને બે કે મેં પ્રતિમાધારી છીએ એ નહીં. બરાબર. જેને આત્માના આનંદનો આશ્રય લઈને શાંતિ ઉગ્રપણે સંકિત કરતા પણ વધારે પ્રગટ થઈ છે એને 8 મૂળ ગુણ સંગ્રહે. 8 મૂળ ગુણની વ્યાખ્યા 4 પ્રકારે છે. એક તો પંચ પરમેષ્ટિ में ભક્તિ, એવો એને વિકલ્પ હોય છે. પાણી છાનકર કામ में लाना, દયા. પાણી છાણીને શું કહેવાય, ગળીને એવો એનો ભાવ. સમ્યક દર્શન પ્રતિમાધારી એને જે હોય છે. બરાબર. હઠ નહીં ત્યારે અમારે આમ કરવું પડે ને અમારે આમ કરવું પડે. હઠ વિનાની એવી પરિણતિ એની હોય છે. જીવ દયા. પાણી છાનકર કામ में लाना, દિયો. મધ ત્યાગ, દારૂનો ત્યાગ. માંસનો ત્યાગ, મધુનો ત્યાગ, રાત્રિ ભોજન ત્યાગ. प्रतिज्ञा सहित वाचो और उदम्बर फलों त्यागी 8 मूल गुण है। बराबर ये 8 मूल गुण होय ने बीजा कई कई मजमास मधु અને 5 પાપના ત્યાગને અષ્ટમૂળ ગુણ કહે છે। અણુવ્રત 5 કઈ કઈ 5 ઉન્નબર ફળ અને મજમાસ મધુને ત્યાગના મૂળ ગુણ કહે છે। 3 અને ચોથું આમાં આવી ગયું પહેલું
30 બોલે. सम्यक दर्शन के 8 गुण. 30 રૂપચંદજી નાખ્યા છે. આમાં છે ખરા ના. કરુણા, વત્સલ, સુજનતા, આચમ, નિંદા, પાઠ, સમતા, ભક્તિ, વિરાગતા, ધર્મ, રાગ, ગુણ 8. દર્શન પ્રતિમા એમાં કરુણા હોય છે ને કોઈ નિર્દય પરિણામ હોતા એને મૈત્રી, વાત્સલ્ય ધર્મી પ્રત્યે વાત્સલ્ય, ગાયને જેમ વાસરા પ્રત્યે પ્રેમ એમ ધર્મીને ધર્મી પ્રત્યે પ્રેમ હોય છે. સમજાણું કાંઈ? સજ્જનતા હોય છે. સજ્જનતા દુર્જનતા ને એને ન હોય. સ્વલઘુતા પોતાની લઘુતા બતાવે. બરાબર. હું આવો મોટો છું આવો છું એમ નહીં. ક્ષમતા હોય, શ્રદ્ધા હોય એ આપણે આવી. ઉદાસીનતા અને ધર્માનુરાગ. આખા સંસારથી સંકીર્તિને ઉદાસીન છે. બરાબર. સમજાણું કાંઈ? કેમ કે પોતાની ચીજમાં જે છે એમાં એનો એને રુચિને પ્રેમ છે. બરાબર. રાગનું વિકલ્પ, વ્યવહાર, દયા, દાન આદિ એના વિકલ્પ પ્રત્યે પણ જેને અંતર ઉદાસ છે. આને દર્શન પરિમાના ગુણ કહેવામાં. એક જણાને પૂછ્યું કે દર્શન પરિમા એટલે શું? ભગવાનના દર્શન કરવા એ દર્શન પરિમા. આવું કરી નાખ્યું લોકોએ બહારમાં. મૂળ માર્ગ મૂકી, મૂળ દશા મૂકીને બીજી વાત બહારમાં. એમાંય બધા ભગવાનના દર્શન કરવા એ દર્શન પરિમા કહો. ધર્માનુરાગ. ધર્મ પ્રત્યે ઘણો જ પ્રેમ, ગાઢ પ્રેમ. બરાબર. અસંગ પ્રદેશે જેને ધર્મનો અનુરાગ, હાડની મિજાય જેને ધર્મનો પ્રેમ હોય છે. એ પ્રભુ એટલે હાડકા તો પર છે, એના અસંગ પ્રદેશમાં એને ધર્મનો પ્રેમ હોય છે. બરાબર. હા, સમજાણું કાંઈ? એને રાગ ને એનો પ્રેમ હતો. એ સંકિતના 8 ગુણ 4 પ્રકાર બન્યો ને. ત્રણ એકે બન્યા છે. આ ચોથા બન્યા એમાં પરિમામાં આવી જાય. સમૂહ છે 8 મૂળ ગુણ સંગ્રહે કુવ્યસન ક્રિયા ન હોય. 7 વ્યસન ન હોય એને. સમજાણું કાંઈ? કુવ્યસન 7 કુવ્યસનો નો ત્યાગ હોય એને. આત્મદર્શન સહિત, અનુભવ સહિત, સહજ તેને 7 વ્યસનનો ત્યાગ હોય. પરિસ્ત્રીનો ત્યાગ, શિકારનો ત્યાગ, મંદમાંસનો ત્યાગ, વિગી વિષાનો ત્યાગ સહજ જ હોય. એવો જે શ્રાવકની પંચમ ગુણસ્થાનની વાસ્તવિક દશામાં આ સ્થિતિ હોય. વસ્તી હોતું નથી. અમારે આમ કરવું પડશે, શું કરીએ, અમે શ્રાવક થયા, એ નહીં. એ તો હઠવાળા છે, જ્ઞાની છે. પણ એની અંતર દિશા જ એવી હોય છે કે એને કુવ્યસનની ક્રિયા ન જ હોય. બરાબર. દર્શન ગુણ નિર્મળ કરે. પ્રતિમાની ભાષા 5મા દર્શન. સંકિતને નિરતિચાર રાખે. વ્રત હોય ખરા એને, પણ નિરતિચાર નહીં માટે તેને વ્રત પરિમા કહેવામાં આવતું. નિર્મળ, સંકિત નિર્મળ. ઇન્દ્રના ઇન્દ્રાસનો ચલે અને ઇન્દ્રાદિને ચલાવે દેવો
તો પણ એના સમ્યક દર્શનમાં ચલતું થાય. હા, દુનિયાની વાતો ઘણી સાંભળે, પુણ્યવંતના આવા પુણ્યવંત છે, મોટા બાવા ફલાણા સાધુ મઠના ધાર આગે, એને લાખો કરોડ રૂપિયાની ઉપજ છે, રાજાઓ મહારાજાઓ માને છે, માટે કાંઈક એમાં હશે એમ હોય. સમજાણું કાંઈ? દર્શન પ્રતિમા, એનું નામ સમ્યક દર્શન સહિતની પ્રતિમા. તીર્થંકર ગોત્ર બાંધવાના જે 16 બોલ છે એમાં તેનું દર્શન હોય તો તીર્થંકરોત્તરના પરિણામ હોય. સમજાણું કાંઈ? એ તો ચોથે ગુણસ્થાને હોય. અને દર્શન પ્રતિમામાં પણ તીર્થંકરોત્તર બાંધવાના પરિણામ હોય. સમજાણું કાંઈ? એવો વિકલ્પ હોય, છઠ્ઠે પણ હોય, આત્મે હોય. એ બધો શુભ રાગ સમ્યક દ્રષ્ટિને જ હોય. બરાબર. મિથ્યા દ્રષ્ટિને તીર્થંકરોત્તરના પરિણામ હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? કેમ કે જેને ધર્મનો ભાન થયું છે, આત્મા આનંદ સ્વરૂપ, એવો જ આનંદ બીજાને કેમ મળે, પ્રાપ્ત થાય એવો વિકલ્પ તો એને હોય. સમજાણું કાંઈ? શ્વેતમણું બહુ આવે શંકરે ને સમ ઘણા વર્ષની વાત થઈ હતી. મેં ગાયા હતા તે શંકર્યો જ ગણાય. બે શેઠ હતા, મામાની દીકરા મારા ચુલનભાઈ. એ શંકર એટલે એને જમાડે તો અરે કોઈ આમાં તીર્થંકર ગોત્ર તીર્થંકર નો જીવ હોય તો આપણને લાભ થાય છે, માટે આપણે જમાડજો. ખબર છે ને? ત્યાં તો મેં જોયેલું નહીં. 69 સાલની વાત છે. ગયા સાલ નહીં, 59 વર્ષ ત્યાં વ્યાવશેઠ હતા. મારા મસ્તીલાલ ભાઈના હેમચંદ નહીં, ભૂપેન્દ્ર જૈન હેમચંદ એના મામા બહુ ભરગત હતા. આવું કહેતા એ વખતે ખ્યાલમાં હતો ને આ લોકો આવું મને ત્યાં સંઘમાં કોઈ જમતામાં કોઈ તીર્થંકરનો જે હોય તો આપણે લાભ થઈ જાય છે. પણ કોણ છે એનો ભાનવીને અનુમોદન કોની? સમજાણું કાંઈ? બધું ઉગે કુટા ત્યાં એ બધું સીધી સાંભળેલું બરાબર. 69 સાલ કર્યું પછી બધા કોઈ પણ બાકી ન રહે આપણા જૈનમાંથી. અને એમાંથી કોઈ જીવો હોય કે કોઈ જીવો આ તો કે છે એને દર્શન પ્રતિમામાં જે સંકિત હોય એવા જીવને જ વિકલ્પ તીર્થંકરોત્તર નો હોય. બરાબર છે. બંધનું કારણ એ અપરાધ. જે ભાવે તીર્થંકરોત્તર બંધાય અપરાધ. બરાબર. અમૃતચંદ્ર આચાર્ય તો ખુલ્લું મૂક્યું છે. અમૃતચંદ્ર આચાર્ય પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં પ્રશ્ન કર્યો છે મહારાજ, આ સંકિત થયા પછી તીર્થંકરોત્તર બંધાય અને આરક શરીર આદિ જે મુનિને હોય લબ્ધિ એ પણ પછી આરક શરીર બંધાય તો એ કઈ શું ચીજ છે? એ ચીજ છે અપરાધ. એવો પાઠ છે. અપરાધ આટલી સ્પષ્ટતા છે. પણ એવો ભાવ સંકિતી ન હોય, અજ્ઞાની ને ન હોય. ધૂળે નથી કણી શુદ્ધમાં. એ તો સ્વભાવને આશ્રય પ્રગટેલી શુદ્ધતા તે શુદ્ધતા છે. બરાબર. એથી એનો અશુભ તળે છે એટલો અંશમાં શુદ્ધતા. શુભ કાળે આત્માનો આશ્રય, અશુભ વખતને કાળે આશ્રમનો આશ્રય ઓછો છે, શુભ ને આશ્રય વધારે છે. શુદ્ધ વખતે ઉગ્ર છે. બરાબર. શુદ્ધ ઉપયોગ કાળે. હા, એ વાતું પણ વિતરાગ માર્ગની સમજવી અનંત કાળ એને થયો.
સમ્યક દર્શન ને એનો વિષય અને એની નિર્મળતાનું શું સ્વરૂપ કોઈ દી જાણ્યું નહીં, સાંભળ્યું નહીં. બરાબર. ઓગે ઓગે ભગવાન હતા, દેવગુરુ હતા, એમ ન હાલે વિતરાગ માર્ગમાં. અંદર ભાનમાં આવવું જોઈએ ભાઈ. 84 ઘોર ભયંકર અવતાર, એમાંથી છૂટવું છે બાપુ. એના રસ્તા તો કોઈ આકરા હોય ને. બરાબર. આકરા એટલે દુર્લભ, અનંતકાળે નહીં પ્રાપ્ત થાય એવી એ ચીજ છે. હે હા. 7 કુસનોનું એ દર્શન પ્રતિમા છે. આ 5મા ગુણસ્થાનની વાત, પણ એનું નામ દર્શન પ્રતિમા છે. સમજાણું કાંઈ પ્રભુ? કેમ કે 12 વ્રત એને હોય ખરા, પણ નિરતિચાર નથી, માટે એને વ્રત પ્રતિમા કહેવામાં આવતી નથી. હવે બીજી વ્રત પ્રતિમા, બીજી પ્રતિમા આ 11 પરિમાણ વાળા બહુ અત્યારે દેખાય છે. 7 પરિમાણ, 8 પરિમાણ, 11 પરિમાણ. સમજ્યા વિનાની પરિમા કેવી છે? હજી તો પરિમા કોને હોય, પેલું સમ્યક અનુભવ, દર્શન, નિર્વિકલ્પ અનુભવ થાય, એને વિશેષ દ્રવ્યનો આશ્રય લઈને શાંતિ વધે, એને આવા વિકલ્પના પ્રકાર હોય એ વ્યવહાર છે ને શાંતિનો અંશ વધે એ નિશ્ચય છે. બરાબર. સમજાણું કાંઈ? પંચયણુ વ્રત આદરે, તીનો ગુણ વ્રત પાળ લેવા. પંચ અણુવ્રત આદરે, તીનો ગુણવ્રત પાળ, શિક્ષા વ્રત ચારો ધરે, ય વ્રત પ્રતિમા ચાલ. ભાઈ વસ્તુની સ્થિતિમાં પંચ અણુવ્રત આદરે એટલે કે એને શાંતિનો અંશ વધી ગયો છે. ખરેખર તો એ જ પ્રતિમા છે. બરાબર. નિશ્ચય, પણ એને 5 અણુવ્રતના વિકલ્પ પણ હોય વ્યવહારે. અહિંસા, સચદત્ત, બ્રહ્મચર્ય, પરિગ્રહ, સહજ એવા વિકલ્પ હોય છે. બરાબર. સહજ એવું દ્રવ્ય, સહજ એવો ગુણ ને સહજ એવી નિર્વિકલ્પ પરિણતિ હોય છે. એને સહજ એવો આવો વિકલ્પ હોય છે. બરાબર. સમજાણું કાંઈ? હઠથી વિકલ્પ કરે અને આ કરે એને સમિકિત જ ન હોય ત્યાં વ્રત કેવાય એને. પાંચ અણુવ્રત આદરે છે. અણુવ્રત વ્યવહાર તો વિકલ્પ છતાં આદરે એમ કે આદરે છે ત્યાં હોય એમ વ્યવહાર નથી. આદરે એમ કહેવામાં ત્રણ ગુણવ્રત, 6ઠું, 7મું, 8મું આવશે છે. એને પાળે લ્યો. 3 ગુણવ્રત ને પાળે છે તો વિકલ્પ વ્યવહારનો, પણ ત્યાં હોય છે એવું જણાવવા પાળે છે એવું વ્યવહાર એનું કથન આવે. બરાબર. શિક્ષા વ્રત ચારો ધરે. લ્યો, દરેક ના શબ્દ જુદા પડ્યા. 4 શિક્ષા વ્રત, એમાં ક્યાંક ચોથામાં સંધિકના પણ નાખે. એને ધરે એટલે એ દશામાં એ વાત ભાવ હોય છે. વ્રતિમાં એ વ્રત પ્રતિમા નિરતિચાર પાડે. 5 ને 3 8 ને 4 12. 12 વ્રતનો ભૂમિકામાં વિકલ્પ હોય, પણ એને નિરતિચાર પાળે માટે એને વ્રત પ્રતિમા કહેવામાં. દુનિયામાં એમ કહેવાય કે લઈ લો પ્રતિમા કઈ, પણ પ્રતિમાથી કઈ બહારથી આવતી છે.
હા એ તો આત્માના જો સ્વભાવનો અવલંબન ઉગ્રપણે થાય ત્યારે તેની દશા પલટી જાય, ચોથા કરતા પાંચમી થઈ જાય. એને આવા 12 વ્રતના વિકલ્પો હોય. વાતે વાતે ફેર બહુ, શ્રદ્ધાના દર્શનમાં જ ફેર છે. બરાબર. એટલે એક વાતનો મેળ કઈ ખાય. यहाँ पंचाणुव्रत का निरतिचार पालन होता है, जो लख्યું છે. પેલા પંચાણુવ્રતો હતા દર્શન પરિમાણમાં, પણ આ નિરતિચાર હોય છે. पर गुणव्रत और शिक्षाव्रत तो कतिचार सर्वथा नहीं चलते. ये बीजी प्रतिमा થોડો આવે. સામાયિક પ્રતિમા ત્રીજી સામાયિક બે નમો ये सामायिक नहीं. बराबर. बालचंदजी सामायिक तो કેટલી કરી છે બધી? હે ઘણી. એ કરી નો નવમાં વ્રતની 9 સામાયિક. અરે અહીં તો સંકિત સામાયિક એક સમયની, જેના જન્મરણના અંતના ભણકાર લાગે. બરાબર. એ સંકિત સામાયિક વિના વ્રતની સામાયિક આવે કેમ બીજી? હા હા સંજયભાઈ, હે હા સંજયભાઈ એકદમ સાદું થવા માંગતા હતા. દિગંબર મુનિ મરવાનો બૈરાને કીધું કેમ રજા કેમ આપી દીધી? એ બહુ એનો ભાવ થયો તો શું કરું, કે સાદું થઈ જવાના. પણ દિગંબર નગ્ન નરમ માણસ, વૈરાગી માણસ એને આ વાત સાંભળી હોય મળે મારે બીજો લાગે સાધુ કોને કેવું બાપુ, એ તો કોઈ અલૌકિક ચીજ છે. હજી તો સંજ્ઞક દર્શન ને શ્રાવકની પરિમાનું સ્વરૂપ શું છે એની ખબર ન મળે. પાદરા મુનિ થઈ જાય. બાપા મુનિ તો ધનવતાર છે. નિરંતર સામાયિક હોય છે. આને પણ સામાયિકની દિશાનો જે અંશ જેટલો પ્રગટ્યો છે શ્રાવકને, એ નિરંતર હોય છે. પણ અમુક વખતે સામાયિક કરવા બેસે ત્યારે વિશેષ પ્રયોગ કરે. અચેન્દ્રિય આનંદની ઝલક, અચેન્દ્રિય આનંદના વેદનમાં કેટલો ભાવ આવે છે, થાય છે, એનો પ્રયોગ કરે, એનું નામ સામાયિક છે. બરાબર. જેમાં સમતા ભાવ પ્રગટ થાય, વિતરાગ ભાવ પ્રગટ થાય, એ દશાને સામાયિક કહેવામાં આવે છે. સામાયિક નું ઘડિયાળું લઈને બેઠો, ઘડિયાળ હમું જોડે પૂરું થઈ જાય તો સામાયિક પૂરી. ઘડિયાળું હોય છે ને શું રેતી એટલે પૂરી પડે થઈ જાઓ. એમાં જો ક્યાંક અટક્યું મેં તો વાર કેમ લાગી મારી? આ ઘણી જાડી આવી જાય કોઈ અડકી જાય જાડી પછી આમ હલાવે. વચન જોયું છે ને અમારી ત્યાં બહુ સમય કરતા માની હતા બધા જૂના પર લઈ બે બચારા ગ્રસમાં થતા. દીકરો દીકરી કઈ નહોતા, મકાન બધા બાંધ્યા. મહાજન ગયા લઈને બેસતા બચારા મોટા મકાન. આ કણવી અત્યારે જશે ને ત્યાં નહીં ઉમરાવે
આમે અમારા જન્મ સ્થાન આમે બધા અમારા મામાના બધા બધે જે મોટા દ્રષ્ટ હતા. હાથ મામાના હાથમાં એક દીકરી ન મળે બધું ગયું. વાંજ્યાનું કોણ લે એમ લઈને કોઈ લીધું પછી આમાં એવું કઈ સાંભળ્યું છે કેવું કેતો ક્યાંય છે એના છોકરાઓ બધું લેવા મળતા નથી. આટલા પણ રૂપિયા એમ કોઈ કહેતો હતો કાને વાત આવી હમણાં ગયા ને ભાઈ મરી ગયા 7-8 લાખ રૂપિયા થઈ પોતે એક જ છે ભાઈ મરી ગઈ અહીં તો આપ્યા 14,000 થઈ દીધું તો ઘણું છે. છોકરાઓ લેવા માંગતા નથી એવું કઈ ભાઈકા એવા છે. એમ પડ્યો હોય વાંજ્યા કરે ને એમ લઈને હોય આપણું વાંજ્યું થઈ જશે. હે દીકરા વિનાની એ તો બધો વેમ છો હે ભ્રમણા અહીં કે છે હા ધન ધન સામાયિક વ્રત પંચમ ગુણસ્થાન સંકિત સહિત દ્રૈવ ભાવ વિધિ સંયુગત ये प्रतिज्ञा टेक तजी ममता समता ग्रहे अंतर्मूर्त एक मन में समय की प्रतिज्ञा पूर्वक है ना अर्थમાં બાય ક્રિયા દ્રવ્ય વિધિ છે ને આસન મુદ્રા પાઠ શરીર આ મુદ્રા એવું આવ્યું છે ને મુદ્રા યોગની મુદ્રા યોગ મુદ્રા આસન લગાવેલા મુદ્રા રામ કાવ્ય પાઠ શરીર વચન સ્થિરતાદિની સાવધાની એ દ્રઢ મનની સ્થિરતા અને પરિણામોમાં ક્ષમતા ભાવ એ બાપ અંદરમાં વિતરાતા અંતર મુહૂર્તની અંદર 2 ઘડીના 48 મિનિટને મુહૂર્ત કહીએ 24 મિનિટને ઘડી કહીએ 48 મિનિટને મુહૂર્ત કહીએ એમાં જય કમ થોડું આત્માની સામાયિક સમ્યક દ્રષ્ટિ ને હોય છે જેને સમ્યક દર્શન જ નથી એને સામાયિક હોતી નથી. લઈને બે આમ જોતા શીતલ પ્રસાદ અહીંયા રહ્યા હતા ને 15 બહાર બેસતા નમો કરીને પૂરું કરી દીધું એ સામાયિક. અરે ભાઈ સામાયિકની એક આનંદદાયક ને વિતરાગતાની પ્રગટ દિશા કરે એવી હોય છે. બરાબર સમજાણું કાંઈ એ છે ને એક અંતર્મૂર્તિ એક તજી મમતા ક્ષમતા ગ્રહે અસ્થિનાસ્તિ કરી પ્રતિજ્ઞા લઈ પરિણામ ક્ષમતા આખરી ધ્યાન ચૈતન પિંડ જ્યાં અંદર ખોળાતો હોય આનંદમાં જેની લીનતા વધી ગઈ હોય સમજાણું કાંઈ એને શ્રાવકની સામાયિક પ્રતિમા કહેવામાં દ્રવ્ય વિધિ સંયુગત દ્રવ્ય 12 ક્રિયાદિમાં વચન આદિમાં જાણ અને વિધિ ભાવ વિધિ સહિત એ પ્રતિજ્ઞા ટેક પ્રતિજ્ઞા બરાબર અંતર્મૂર્ત સુધી ધ્યાનમાં રહેવું એવી એને પ્રતિજ્ઞા હોય ન રહી શકે પછી વિકલ્પ હોય વ્યવહાર. સજી મમતા નો અર્થ રાગ આદિ પરિણામથી તો સંકેતી મુક્ત જ છે.
સમજાણું કાંઈ જેટલી વ્યવહારની ક્રિયા છે રાગની એનાથી સમ્યક દ્રષ્ટિ તો ઉદય ભાવથી મુક્ત છે પણ એ દ્રષ્ટિની અપેક્ષા અહીં અસ્થિરતાનો ત્યાગ તેને અહીંયા ત્યાગ કે છે મમતાનો ત્યાગ કહેવામાં આવે છે એ મમતાનો ત્યાગ ક્યારે થાય કે ક્ષમતા ગ્રહે ત્યારે એટલે કે ગભારો ગભારો ખોલવો આ નથી શું કહેવાય હા એ ગભારા કરે છે ને ઊંચે ચડાવે બત્તી મૂકીને ચડાવે એમ બધા કરે હાથમાં ગભારો આવે છે બધું નહીં હે આ દિવાળીના દિવસ નથી ચડાવતું મોટું હેઠે નાખી બધા નામ ભૂલી ગયા બધા કરતા ઉપર ચડાવે એમ આત્મા આખો શક્તિનો ભંડાર ને ગભારો છે એની એકાગ્રતાથી એ ફૂલે છે પર્યાયમાં સમજાણું કાંઈ આવે છે ઓગાનીમાં આવે છે યાદ ન હોય ભીખાભાઈ એકદમ ઊંચા હા જાય એટલે પછી ફૂટી જાય આ ફૂટે નહીં ગભારો વિનાયક ભાવને જોયો છે ને જાણ્યો છે ને સંકેતીએ એટલે શ્રાવક એમાં એકાગ્ર થઈને ફૂલાવે પર્યાયમાં વિકાસ કરે છે સામાયિકભાઈ એ સુજાનજી દાદરી બાજુ મેં સમય कैसी જીવને કે છે ક્ષમતાનો પિંડ તો પ્રભુ છે એવો પરમાત્મા પોતે એને એકાગ્ર થઈને એને ફૂલાવવો પર્યાયમાં વિકાસ કરવો એમ ફૂલાવો શબ્દ આ મોટા આવા ન થતા છોકરાને આમ કરે ફૂલી ના મોટા દોરા થાય આવડું નાનું હોય ને બોલું ફૂકે ને ફુગા 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 કરતા હોય ને કોઈ ફુગા પાતળ હોય ને એમ આત્મા ફુગો છે અંદર અનંત આનંદ અનંત શક્તિનો ફૂલો ભરેલો છે બધ નહીં આ તો અહીંની વાત છે બધા છોકરા રમતું કરે આ તો રામની રમતી નહીં હા હા આત્માના સ્વભાવ રમતું જેને માંડી છે સમાય એનું નામ છે બાપા સમજાણું કાંઈ એ ફૂગાને ફૂલાવે છે કેવળ જ્ઞાન રૂપી પૂર્ણ દશા થઈ ગયા પૂર્ણ ફૂગો ફૂલી ગયો જાઓ બરાબર હા હે ફરિયાદ પૂરણ થઈ ગઈ ફરિયાદ ફૂલે છે દ્રવ તો છે વાત તો એવું છે ભાઈ સારું દ્રવ્ય પણ એવું એની પર્યાય પણ અલૌકિક એના કથનો પણ બધા અલૌકિક છે ભાઈ આ તો શાંતિના પંથે જવું એની વાત છે કે છે તજી મમતા શું થાય પણ ઉપદેશની શૈલી શું કરે જો આ મમતા થોડું તેમ છે
અને ક્ષમતા ગ્રહું છું એમ બે વિકલ્પ છે ભેદ. સમજાવું છે રીતે પણ ભગવાન શાંત રસનો કંદ પ્રભુ જ્યાં નજરે શ્રદ્ધાએ કબૂલ્યો આખા આત્માને એમાં એકાગ્ર થવું એનું નામ અંશે એકાગ્ર થાય એનું નામ ગ્રસ્તાશ્રમની સામાયિક પ્રતિમા કહેવામાં આવે છે. બરાબર વાત તો શું કરે સમજાણું કાંઈ પ્રભુ. અરે ભગવાન તારી મોટપની તને સંભાળ કરવાની વાણી નહીં મળે. તારા મોટપની સંભાળ કરવાની વાણી પણ ન મળે. એ સી રીતે સમજે. બહારના બહાર ભટક્યા ભટક. બહારમાં આત્મા નથી, જ્યાં આત્મા છે ત્યાં બહાર પણ નથી. બરાબર સમજાણું કાંઈ. એ અંતર્મુખ સુધીનો પ્રયોગ એટલો એમ કે કોઈને નિર્વિકૃતતા પણ થઈ જાય. સમજાય છે? સર્વ સંસારમાં આવે છે ને ભાઈ ભાવના હાથ ઊંધો કરે છે ને. અરે ભગવાન શું કરે કલ્પ એમ કે ચિંતન છે. સામાયિકમાં ચિંતન છે શુદ્ધ ઉપયોગ પ્રાપ્ત એમ નથી ભાઈ. જેને આત્મદર્શન ને આત્મજ્ઞાન થયું છે એ જે સામાયિકમાં પડે છે જયારે એને સદુપયોગ થઈ જાય છે એનું નામ ત્યાં ભાવના પ્રવર્તન સામે ટીકામાં કહી જાય. સમજાણું કાંઈ. મારે પણ જીવ પર એવો મારો અવળો પડે તો કેવળ લે ને અવળો પડે તો એની રમતમાં રમે છે ને. બરાબર કઈ સમજ છે? હા એ છે હજી આપણે સામાયિક મૂકવા આવી ગયું. સમાધિ કર્મ સમાધિ અધિકાર નિયમ સાર બહુ આવ્યું. 10 સામાયંગ હોય ઈદી કેવડી ભાષ્યમ રહી ગયું. આપણે એને સામાયિક હોય એમ કેવડી પરમાત્મા કે છે. હા એની વિધિ એની રીત શું છે સામાયિકની એની ખબરું ન મળે અને સામાયિક થઈ જાય. એના 18 વર્ષની બાલિકાઓ પંચરંગી નવરંગી પૈસા શેઠિયાઓ પૈસા આપો એને અનુમોદન મળે. જાતે ન કરે તો ઓલા બિચારા કરે ને પૈસા ગુરુએ સામાયિક નથી. આમ શુભ ભાવના ઠેકાણા જ્યાં સંકિત સહિતના છે એવા શુભ ભાવના ઠેકાણા. હા હા એ પ્રતિજ્ઞા સહિત એમ છે ને. અમથી સમય કહે છે પણ આ તો પ્રતિજ્ઞા છે ને. પડીમાં છે ને ત્રીજી પડીમાં છે ને ત્યાં પર 12 વ્રતમાં એ સામાયિક તો આવી ગઈ હતી ભાઈ. બીજી પડીમાં સામાયિક તો આવી ગઈ છે પણ અહીં નિરતિચાર બતાવવું છે. બરાબર સમજાણું કાંઈ. શું કીધું કે સામાયિક તો 12 વ્રતમાં આવી ગયું છે. એ 12 વ્રત શું પેલા દર્શન પરિમામાં 12 વ્રત આવી ગયા છે. એમાં સામાયિક તો આવ્યું છે. અહીંયા તો અતિચાર નહીં નિર્દોષ જ્યાં વિકલ્પનો પણ અવકાશ નથી એવા અંશે શાંતિની દશા પ્રગટ કરવી. જેની શાંતિ આગળ સ્વર્ગના સુખો હળીલા તરણા ગંધાયેલા મીંદડા મરી ગયેલા જેવા લાગે. સમજાણું કાંઈ. એવી અંતરદશાને સામાયિક કહેવામાં. મનતો પેલાની સામાયિક નહીં કર્યું હતું મેં પાછળ થયા હતા ને.
હા, ત્યાં એને કરતા હો દુકાને સમાય આરતીમાં હો આગા પાછળ નહીં. આરતી સાંજે પરિપૂર્ણ કરીએ, સમય કરી પરિપૂર્ણ કરી પરિપૂર્ણ થઈ એટલે ગાયન બોલે એક બે થઈ ગઈ, સામાજિક થઈ ગયા પરિક્રમણ. જય ભગવાન તળશે તૈયારીના પાપ ધોવાઈ જાય. હવે નવા કરો જજવાય. હા ભાઈ, અરે પાપ તો કોને છે એની ખબર નથી. અહીં તો મિથ્યાત પાપ અને અવૃત્તિની આસક્તિનું પાપ છે. એ બહેનો જેમાં ત્યાગ છે તેને અહીં સામાયિક કહેવામાં બરાબર. સમજાણું કાંઈ? અંતર્મૂર્તિ રામભાવ ગણકરના 2 ઘડી 100 મિનિટ की 1 घड़ी होती है. लिखियो तो आर्थ रौद्र कुजानो नो निवारण आवश्यक ચોપાઈ છે ને. જો હરિમિત્ર સમાન વિચારે આર્થ રૌદ્ર કુજાન નિવારે. જો હરિમિત્ર સમાન વિચારે. જેને વાંસને છેદનારો દેખાય કે સજ્જન એને માખણ ચોપડનારો દેખાય, એ બધા ઉપર સંભાવ જેને છે બરાબર. સમ્યક દર્શનમાં જ આ મારો ને તારો એવું છે. અહીં તો આસક્તિના અભાવની વાતની વાત છે બરાબર. હા હા હા, સમજાણું કાંઈ? આત્માનું ભાન થતા આત્મા એટલી જ્ઞાનાનંદ નો સહજાનંદની મૂર્તિ એમ ભાન થતા સંકેતી તો બધી ચીજ એક રાગથી માંડીને પુત્ર ને પત્ની એ બધા મારા નથી. મારા નથી છતાં ત્યાં ભેગો રે, ભેગો નથી રહેતો મને ખબર નથી. ભાઈ જુદો છે. માન્યું છું એ માનતા એને ચીરી નાખી. અરે હું તો આત્મા, મારે રાગ કેવો સ્ત્રી પત્ની પુત્ર બધા દ્રવ્ય તો પરદ્રવ્ય છે બરાબર. પરદ્રવ્ય મારા અને હું એનો, એ તો મિથ્યાત ભાવ છે બરાબર. હા હા, સમજાણું કાંઈ? એ તો જેને મિથ્યાત ભાવ તો ટળી ગયો છે, એ ઉપરાંત હરિમિત્ર સમાન વિચારે આસક્તિનો જ્યાં ઘટાડો થઈ ગયો છે, વિતરાગતા જ્યાં વધી છે. સમ્યક દર્શન પણ વિતરાગી દ્રષ્ટિ છે બરાબર. ઘણા સંકિત નથી. હા, હરિમિત્ર સમાન વિચારે. ત્યાં કેમ આવે કે વિચાર કરવો એ પણ બંધનું કારણ છે. અપેક્ષા વિકલ્પ છે ને એને જો જ્ઞાનમાં સમાન ભાવ રહે, જ્યાં હરિ અને સજ્જન બે નેય તરીકે સહજ જ્ઞાનમાં જાણે, સહજ જાણે એને આમ જાણવા ન જાય ત્યાં આ છે. એવી દશામાં શાંતિના શેરડા ઉગે એને અહીંયા સામાયિક કહેવામાં આવે છે. હા, અરે એને એની શાંતિનો માર્ગ અને શાંતિનું ધીમ ભગવાન પોતે એને એની ખબર ન મળે બરાબર. બહારથી ગોતવા જાય, અહીંથી મળશે, અહીંથી મળશે, અહીંથી જેમાં નથી ત્યાંથી મળશે, જેમાં છે ત્યાંથી ગોતો. આર્ત રૌદ્ર ધ્યાન નિવારે. આર્ત ને રુદ્ર ધ્યાન ને છોડે. સંયમ સહિત ભાવના ભાવે. લ્યો,
ઇન્દ્રિયનો સંયમ, મનનો સંયમ, સ્વભાવમાં એકાગ્રતાની દિશા, એ ભાવના, જો અહીં ભાવના લીધી એ એકાગ્રતા છે. બરાબર. તો સામાયિક બંધ કહાવે, એને સામાયિક બંધ કહેવામાં આવે છે. ચોથી પ્રતિમા सामायिक किसी दशा, પોષક પ્રતિમા પણ સામાયિક બે ઘડીની હોય, આનંદના પ્રયોગની. આ 24 કલાકનો હોય એને પોષક કહીએ. 24 કલાકની સામાયિક. સામાયિક કિસી દશા, સામાયિક જેવી દશા. ચોથી પ્રતિમા પૌષદ, 11મું વ્રત કે છે ને, હે બહુ કરી બે નો ખાય પીવે થઈ ગયો પોહો. ઝીણો જેમ પાણીમાં પગલીને પોઢો થાય એમ ભગવાન પૌષદમાં શાંતિના પોષણથી પુષ્ટ થાય, એને પૌષદ કહીએ. લેખની વ્યાખ્યા છે. કરી શકે એની જુદી વાત, પણ એનું સ્વરૂપ શું છે એની માનતાની ખબર ન મળે. પંડિતજી થઈ ગયા તમારી 11 પણ ના થઈ ગયા ભાઈ. રામદાસ કે છે ભાઈ 11 15 પડલી ત્યાં મફતમાં છે ને કઈ રંગાઈ શું છે એની કઈ ખબર. કારણ કે આ શું છે 11 ને 12 એની તો કઈ ખબર નથી. આંકડો 1 નોટ એ કોણ ના પડે. હા નવરેભાઈ ગુણભદ્ર હતા ને ગુણધર્મ એને આપ્યા હાથ પણ મારી પાસે કઈ આવી નથી. અંદર તમે આપી ખરી પણ અહીં આવી નથી લાગતી. હા અરે ભાઈ પરિમા કોને કેવી એ પ્રતિજ્ઞાની આગળ દશા વધેલો સંકીતી સંયમના ભાવમાં રમતમાં આવેલો એ પૌષદ કાળમાં એના સામાયિકની સી દશા એવી દશા એના ઓલી 2 ઘડી હોય, આ 24 કલાક. હા હા દરરોજ 2 ઘડી સીધ સમાનનો પ્રયોગ કરવો એનું નામ સામાયિક. બરાબર. 15 દીએ કે 8 દીએ 24 કલાક સુધી સીધનો પ્રયોગ કરવો એનો પૌષદ. બરાબર. ભારે બાપુભાઈ છે. હું સીધ સ્વરૂપી છું એવું જે ભાન હતું, સંજ્ઞક દર્શનમાં જ્ઞાન હતું, એને હવે પ્રયોગ કરે છે. અંદર સીધ સમાનું કેટલો રહી શકો છો? 24 કલાકમાં એક સીધ સમાનનું પોષણ હોય એને પૌષદ વ્રત કહેવામાં. સમજાણું કાંઈ? ચાર પહરનો હોય, 4 પહોર 12 ઘંટા, હા અથવા 8 પહોર 2 અથવા રાત ને દી. સમજાણું કાંઈ? પૌષદ પ્રતિમા હોય. એનો આનંદ ભાવ જે પ્રતીતમાં અનુભવમાં આવ્યો હતો કે આ તો અતિન્દ્રિય આનંદનો કંદ જ હું છું, એ અતિન્દ્રિયની શક્તિને વિશેષ વ્યક્ત કરવા, પ્રગટ કરવા, એમાં એકાગ્ર ઉગ્રપણે થવું, એનું નામ અહીંયા પૌષદ કહેવામાં આવે છે.
સાંભળવાની મળે. એ તારા આંગણા ઉજળા ઘણા ભાઈ, તારા ઘર તો ઉજળા, પણ આ પુરુષ ને સામાયિકમાં આંગણું ઉજળું થાય. સમજાણું કાંઈ? જેને પરહારે કાંઈ સંબંધ નથી, એવો દૃષ્ટિનો ભાવ તો પ્રગટ્યો. પછી અસ્થિરતાના ભાવને છોડવા સ્વરૂપ તરફના પોષણની પરિણતિ ઉગ્ર ચોથા કરતા વિશેષ થવી. અરે ત્રીજી વ્રતમાં છે, સમજાણું? ત્રીજી પરિમામાં કરતા જ્યાં 24 કલાક 8 પહોર જેને રામ હારે રમતું માંડી હોય, બરાબર, આત્મ રામ એને પોષદ કહેવામાં આવે છે, બરાબર. તો બાદનજી આવું હતું ત્યાં સમજને બાપે બહુ કેવી છે ગમે જૂના માણસ કરે ને, જૂના માણસ જેમ ચાલ પણ એમ જ હોય. દરેક શું થાય અનાદિના અનેક યુગ વિચારે એને પંથે ચાલતા, નાયો નાયો પંથડા કેરો પહાડ. લોકડિયાની લાજે એની બાયુ રાજા ઘૂંઘટા ધણીની લાજ કાઢે છે. મા બાપને દેખે ત્યાં ધણીની લાજ કાઢે. કેમ ને તો બે જણા વાતું કરતા હોય, માં બહાર ન કરે તો લાજ કાઢે. કોની કાઢે લાગે છે? મા બાપ છે ને સભ્યતા લાગે. મા બાપની લાજ હોય તો મા બાપ એકલા હોય તો લાજ કાઢીને બેવું જોઈએ. એટલા કેવા હોય છે મારવાડમાં, આવું હોય ને તોય લાજ કાઢીને બે મારવાડમાં. આવા નવા બધા શું વાત છે ને કઈ રીત છે એની ખબર છે. 12 ઘંટા અથવા 24 घंटा सामायिक जैसी स्थिति, समता भाव रखने को पोषक प्रतिमा कहता है. એનું વસ્તુનું સ્વરૂપ શું છે એ જાણે તો ખરો. આ વસ્તુની સ્થિતિ ને મર્યાદા છે. પાંચમી प्रतिमा, जो सचिद भोजन तजे पीवे प्रासुग नीर, तो सचित त्यागी पुरुष पंच प्रतिज्ञा भीगीर. सचेत भोजन નો ત્યાગ કરે. પાંચમી પ્રતિમામાં સચેત ન ખાય. સચેત નું અચેત કરવાનો અને વિકલ્પ હોય. સમજાણું કાંઈ? એટલો અંદર રાગ ઘટે છે એની મર્યાદાની વાતો છે. અંશે ક્ષમતા. હવે 2 કસાઈનો અભાવ થઈ ગયેલો છે, પણ ત્રીજા કસાઈનો રસ મંદ પાડવાની આ પંક્તિ છે. સમજાણું કાંઈ? બીજાનો અભાવ તદ્દન કરે તો મનીપુણ દશા થઈ જાય. આનંદની છોય ઉઠતી હોય જ્યાં અતિન્દ્રિય પ્રતુર સંવેદન એવી દશા અતિન્દ્રિયને આનંદના સ્વાદની, એ તો મુનિ દશા એને કહી. બરાબર. આ મુનિ થવા પહેલા આ દશા હોય પરિમાધારી. સચેત ભોજન નહીં, એ પાણી સચેત ન પીવે, કાઢું ન પીવે, કાચી કાકડી કા આદુ પ્રત્યેક ન ખાય. જમરૂખ સચેત છે ને, જમરૂખ નહીં, ક્યાં કે થાય જામફળ દાણા હોતા ને, ખાય નહીં. પાંચમી પરિમાણો ન ખાય, અચેતન કરીને ખાય. એટલો એને
વિશ્વાસ પ્રેમથી થોડી ઊંચે વધી ગઈ છે. ઊંડામાં કાંઈ સચિત ત્યાંની પંચ પ્રતિજ્ઞા કરી લો. ગીર એને ગીર એટલે કરવું. આને પંચની પ્રતિમા કહેવામાં આવે. સચિતોને તો મુખ્ય વિધાન નહીં કરે, મોઢાથી અમુક વિધાન નહીં કરે કે ન કરે. એમને ખાય છે ને કેટલા ઝીંડવા સમજે છે નહીં? આ કપાસ હોતા ને કપાસ रूम होता है ना जिसमें कपास डूडी बહુ પૂણી હોય પૂછી કેટલા ખાય સીધા ન ખાય હા એવું તો ખરા વિતરાગના અંશો વધ્યા ત્યાં આ સ્થિતિની હોતી નથી. 5 મિનિટમાં કહી દીધું. તમાર વચન ગુરુદેવ